અત્યારે પપ્પા દીવા કરે છે અને હા ગરબા ગાય છે. અત્યારે ને હા ગરબા ગાય છે, પપ્પા માલ જોવે છે. નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દિવસી બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું દિલીપ. રેડી થઈ ગયા છે, પૂજા કરી લીધી છે અને નેહાબેન સેવો આપે છે. નેહાબેન આજે સેવો આપે છે એ કાકડા ને કાબુરો આવી ગઈ. હા હા બસ ઓઇલ નેહાબેન આવી ગયા છે કલર કેવડો લેવા અને સામાન લેવા. બસ બેન તો આવી ગયા નેહાબેન. હા જો નાસ્તો કરવા બેઠા છે. પૌવા અને ચા નાસ્તો કરી લઈએ. આવી જાવ આવું હોય ગરમ લાગ્યું, તીખું લાગે હે. કલ્પસ્ટ્રી બેસ્ટ લાવી છે મમ્મીએ. એમની ઈચ્છા હતી તો એને જોડે પાડી આવી છે અને અમને ખર્ચો કરાવી નાખ્યો છે. મને જોરદાર ખર્ચો કરાવ્યો છે. હા બેન એ હું લે લાવી એ નેહાબેન આવી ગયા છે. ઓય ભૂલી જવા હું લઈને કમ્પ્લીટ આવ્યો તો મારું છોકરું લઈને આવી આવ્યું. એના દિનપત રાવાની છે ચુંદડીઓ. ત્યાં જો પાડીને રમાડે છે, ચક્કુને રમાડે છે. નેહાબેન એમના રમકડા સુધી લીધા છે ને મમ્મી આ બાદ બેઠા છે. એમને 1 લીટર લોહી ચડી ગયું છે. ભેંસ આવી છે તે ભેંસ નવી લાયા છે તો 1 લીટર લોહી ચડી ગયું છે. આજે એમને ખુશ થઈ ગયા છે જોરદાર. દાદી ખુશ થઈ ગયા ને હે. રાકેશભાઈ કારખાનાથી કટિંગ કામ ચાલુ કર્યું છે. આ બાજુ પાઇપોનું માર્કિંગ થઈ રહ્યું છે. આ બંને ભાઈઓ શું કરે, વાતો કરી રહ્યા. જેને તું પીવા આવ્યો છે તો અંગીરાય કરાવવા દો એ બસ બસ લ્યા. ધૂપ માટે અંગારા પેલા કરે ગરમ. નવા ગેલાજી જોવા બેઠા છે. આજે મસ્ત ટાઈમે આવ્યા છે. કમ્પ્લીટ મસ્ત ટાઈમે આવી ગયા છે. આજે ના આવ્યો નહીં આવે. આજે બધા કોલસા ગોડાઉનમાં પાછા મૂકાશે અને ભાઈઓ બધા આનંદ ને પ્રકાશ ને પેલું જયદીપ અહીં આ ગોડાઉન મૂકી દો. પ્લાસ્ટર થઈ ગયું છે હવે કમ્પ્લીટ રેડી. જયદીપભાઈ ઉપર ચડેલા છે કોલસો ઉપર. વાઘેલા ધૂપ ધૂપ કરાવે. વાઘેલા અમારે ચા લઈને આવી ગયો છે અને બધા ચા પીવા રેડી. અને આ કનુભાઈ આવ્યા. કાલ તો રજા પાડી હતી પણ પરમ દિવસ પેન્ટ નતો બદલવા દીધો. આ ભાઈ નથી એને પેન્ટ પહેરીને આવ્યા છે. પેલો પેન્ટ જૂનો ઘેર ભૂલી ગયા છે. જો હજુ મેળ નથી આવતો તો પેન્ટ પહેર્યું છે. પહોંચી એનું બગાડો ન પેન્ટ. વાઘેલાજી થેન્ક યુ વાઘેલા. બધા બેઠા ચા પીયા. સ્ક્રૂ જે આવે છે સ્ક્રેપમાંથી એને સર્વિસ કરવાનું કામકાજ ચાલુ છે અને જૂનું કાર્ડ બધું રિમૂવ કરવાનું છે અને એને રિપેરિંગ કરીએ આજે. અહીંયા રાઉન્ડ સર્કલો નીકળે છે. કનુભાઈ અડધો રોડ બાળીને ચશ્મા માથા ઉપર મૂકી દે છે
અને પાછો અડધો રોડ બાર છે. ચૂલા ઉપર માટીના વાસણમાં બન્યું છે વાલોડનું શાક, રોટલા. અને આ ભાઈ બેઠા છે આજ રજા પાડીને. આ બેન ફરાઈ રહ્યા છે. અરે બે ભાઈઓ ખાવા બને બેઠા છે. આ બાજુ ગરમ ગરમ રોટલી ઉતરે છે ચૂલા ઉપરથી. આ બાજુ હું બેઠો ખુરશી પર. એ પાસે ગયા. માયરા બેન આયા છે અમારા ઘરે આજે. માયરા બેન આવી ગયા છે. માયરા બેન આ નેહા બેન બેઠા છે. જો માયરા બેન નેહા બેન બંને. માયરા મોટા પપ્પા જોડે. માયરા માયરા બેન આઈસ્ક્રીમ ખાઈ ગયા હતા કાલે. આઈસ્ક્રીમ ખાઈ લીધી હતી માયરા બેને. અને નેહા બેન જોડે બેઠા છે. માયરા ઓ માયરા માયરા આઈસ્ક્રીમ ખાઈ ગઈ હતી કાલે. કાલે આઈસ્ક્રીમ ખાઈ ગઈ હતી બેન. દાઢી પાટી કરી ફેસ થઈને આવી ગયા છે. અને આ ભાઈ છે ને વગર સિઝનના લગ્નમાં જઈને આવ્યો. 1.5 દિવસે આવ્યો. વગર સિઝનનું લગ્ન હતું નહીં. લગ્ન પર વગર સિઝનના લગ્નમાં જઈને આવ્યો ભાઈ. શું બનાવી ખાવા? દાળ ભાત પૂરી શાક મોહનથાળ. પેલાને ને જઈને બધાને બોલટો કાઢવાના છે જોરદાર. ના ના એમની પહોંચ એટલે પહોંચ જ. એક ભાઈ શું કરે છે જો તો પેન્ટ બદલીને આવે બપોરે. પેન્ટ ભૂલી ગયા હતા તે કાલે રમકાયા હતા. એ મસ્તી કરીએ એ ચા લેવા માટે. ચા લઈને વિક્રમ આવે ને. ચા લેવા ગયા. ચા માણસો આવી ગયા છે. અને સૌથી વધારે ચા આ ભાઈ કનુભાઈ ના લો. કનુભાઈ મોટા હાથ માનો. એ નવો માલ આવ્યો છે થોડો. મોટી ટ્યુબ વાળા ડાયાફ્રામ. આ વિક્રમ કાઢે છે તાનચંદ ખાતો ખાતો. જો 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 આવી જાય. કોણ ભાઈ? મારેશ ભાઈ. હા વાંચમ માર્યો દંડો લઈને આવે પેલું ભાઈ. આ પીટમેન બની ગયા છે. અત્યારે લાઇટ છે ને તો બધા ભેગા થઈ ગયા છે. આ સીએનજી ગાડી મૂકવાના છે જીગાભાઈની. જીગાભાઈ પાણી પીએ છે ત્યાં પેલા બાજુ. તૈયાર થઈ ગયા બધા ઊંચું કરવા માટે. બધા ભેગા થઈને ટોરું વળી ગયા છે. દરવાજો ખોલ્યો છે અને આપણે સેવો લાવી દીધી છે કાકડા કાબરો માટે. ઘેર આવી ગયા છીએ અત્યારે. વાગ્યા છે 6:30. અને નેહા બેન જો દરવાજો ખોલે છે. હા એ આવડે છે તને ભાઈ? તને આવડે છે બકા? દરવાજો ખોલતા આવડે છે? ચાલો હા ચાલો બેન ખોલો દરવાજો. લાઇટ કરી દઈએ. લાઇટ કર્યું. લાઇટ કરી દીધું. હે બેટા હું નહીં રહું એટલે જઈએ. હા એ મમ્મી દીવા કરવા આવે છે અત્યારે નવરાત્રિના. અને અમારા દીપાભાઈ. અરે દીપાભાઈ દીપાભાઈ દીપા રાય મળને જાય છે. એ દોડ્યા પૂજા કરી રહ્યા છે. અને બેઠા છીએ એટલે
મમ્મીએ પૂજા કરીને એ ગઈ ગયા છે ઘરે. હવે થોડી વારમાં આપણે જઈએ ઘેર, કારણ કે દીવા ચાલુ છે એટલે થોડી વાર બેસવું પડશે અહીંયા. અને પછી ચાંપાવાળા ઘરે જમવા જવાનું છે. જલ્દી કરીએ 7 તો વાગ્યા છે અત્યારે. થોડી વાર નીકળીએ ચાંપાવાળા ઘરે. આ ભાઈ નહીં બેસાડવું પડશે કારણ કે પાડું નાનું છે એટલે કૂતરાની બીક રાખવી પડે છે. કૂતરાની બીક રાખવી પડે છે. ભેંસનું પાડું નાનું છે એટલે આ ભાઈ નહીં બેસાડ્યો છે. એ ભાઈ ખાઈને આવ્યો છે. અમે જઈએ જમવા. ચલો. મમ્મી આગળ જાય છે. ખા બેઠા છે ખીચડી, પણ ખીચડી ક્યાં ગયા રે? અને દેશી ખાવાનું રોટલી બાર ચૂલા ઉપર બેન રોટલી કરે છે. અને હા બેન મમ્મી ત્યાં બેઠા છે અને પાછળ કમરની આ બેન બેઠા છે. અને આ જો જોઈ જાય ખીચડી ખાય. મરચું ખવડાવ, મરચું ખવડાવ. પૂરણનું શાક ને રોટલી ને લસણની ચટણી ને આ બેન જો હમું જોઈએ બેઠા છે બધા. અને હા બેન બેઠા છે એને આ જો રમે છે અત્યારે. એમને તો દનું ગયું છે એમને તો. મમ્મી અહીં બેઠા છે. એ બેટા એ નાનો પેનો માયરા ધૂણા સા. હા હે ચોકલેટ આવો. હા તારે ચોકલેટ આવો. તારે શું લાવવાનું છે? ઘરે આવી ગયા છીએ. ખાટલા પાથરી દે છે. હવે જઈએ ઊંઘવા. પેલા ભાઈ કોમ્પ્યુટર જોશે હવે. પ્રિન્સભાઈ આવી ગયા છે ઘરે. થોડીક વાર કોમ્પ્યુટર જોઈશ. આજનો દેશી વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતાજી, જય ભારત, જય ગરુ ગુજરાત. ગુડ બાય.